નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે યુવા જગત કાર્યક્રમમાં. મિત્રો, આપણે પાછલી કડીમાં જીવન એક સંઘર્ષ આ વિષય પર ખૂબ સરસ વાત કરી. ઘણા બધા એ મુદ્દાઓ વિશે આપણને રાજકોટના જાણીતા મોટિવેશનલ સ્પીકર અને આપણા મહેમાન વિરલભાઈ જાનીએ આપણને ખૂબ સરસ માહિતી આપી. આજે આ જ મુદ્દાને આપણે આગળ વધારીએ છીએ અને જીવન એક સંઘર્ષ આની ઉપર આપણે વાત કરવાના છીએ. સાહેબ, આપનું સ્વાગત છે. ફરીથી દર્શક મિત્રો, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. તો જીવન જ્યારે શબ્દ આવે તો સાહેબ ઓટોમેટિક જીવનની સાથે મૃત્યુ અથવા અવસાન પણ જોડાયેલું છે, એક ચિકાની બીજી બાજુ છે. તો જે લોકો આપણે જોઈએ છીએ કે અત્યારે સમાજમાં થોડી ઉગ્રતા છે, થોડી આમ ટેમ્પર વધતું જાય છે, લોકોનો ગુસ્સો કરવાની જે છે ઉગ્રતા વધતી જાય છે. તો આવા સમયમાં લોકો આત્મહત્યા તરફ જતા હોય છે. આપણે જોઈએ છીએ કે મહામૂલું આપણું માનવ જીવન છે, લોકો એને આત્મહત્યાથી ખતમ કરી દેતા હોય છે. તો આત્મહત્યા એ તમે કઈ રીતે મૂલવો છો એને? ખરેખર આત્મહત્યા એ જધન્ય પાપ કહેવાય. આત્મહત્યા કરવી જ ન જોઈએ. કુદરતે આપણને આ જે મહામૂલો દેહ આપ્યો છે, જેવું પણ જીવન આપ્યું છે, તેમાં તમારે સંઘર્ષપૂર્ણ જીવન જીવવું જોઈએ. માનો તમારી સમસ્યા કંઈ પણ હોય તો દિલ ખોલીને વાત કરી શકો છો અને સમસ્યાનું સમાધાન લઈ શકાય છે. જેમ તમે વાત કરી કે જીવન જે છે એમ કહેવાય છે કે એટલું મહામૂલ્ય છે કે એક તમે કલ્પના કરો, એક ભગવાન બુદ્ધનું એક જગ્યાએ ટાંક્યું છે દીઘ નિકાયમાં કે આ પૃથ્વી જે આખો દરિયો ગણો તમે તો એક બાજુથી તમે કાચબાને મૂકો અને સામે તરફથી તમે રીંગ મૂકો, અને જો કાચબો જે છે એ એક જ આંખવાળો હોય અને 100 વર્ષે એકવારી માથું ઉચકતું હોય તો એક કાચબો રીંગમાંથી પસાર થાય એની સંભાવના કેટલી? એટલું મહામૂલ્ય જીવન તમને મનુષ્ય દેહ મળે છે. તો આ મનુષ્ય જીવનનો તમારા દેહનો ઉપયોગ કરી અને સારા કાર્યો કરી, સત્કાર્યો કરી અને તમારે સુવાસ મેળવી જોઈએ, કીર્તિ મેળવવી જોઈએ. જી, તો આજે વાત કરીએ, આપ ઘણા સમયથી આ ફિલ્ડમાં છો, સેવાના કાર્ય કરો છો, તો કઈ ઉંમરના લોકો છે એ આત્મહત્યા કરવા તરફ વધારે પ્રેરાતા હોય છે? અત્યારના જોઈએ તો આપણે તરુણ એટલે 15 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધીના વ્યક્તિ વધારે હોય છે. પણ હમણાં એવા કિસ્સા પણ જોવા મળે છે જેમાં વૃદ્ધ દંપતી જે એકાકી જીવન જીવતા હોય છે, તેઓ પણ માનો બાળક જે એનો સન હોય છે, ડોટર હોય છે, એ બહુ એનું ધ્યાન નથી રાખતા હોતા કે ફોરેનમાં હોય છે, તો એવી પણ ઘટના બને છે કે માતા પિતા જે છે એ સુસાઇડ કરી લેતા હોય છે. તો આવા સમયે માનો તરુણી છે, પછી બેરોજગારી છે, કે એમાં ક્યારેક એવું થતું હોય છે કે ધીરજ ખૂટે છે અને સરકારી નોકરીની જ એને મહત્વાકાંક્ષા હોય છે, એટલે પ્રાઇવેટમાં જોબ નથી કરતા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ ન થવાને કારણે પણ ઘણા આવું આત્યંતિક પગલું ભરી લે છે, જે બહુ ખોટું છે. તમારી પાસે માનો કામ ન હોય તો ત્યારે પ્રાઇવેટમાં કરી લો અને ડબલ મહેનત કરો અને તમે સરકારી નોકરીનો પ્રયત્ન કરો. પછી અત્યારે માનો ઘણીવાર શેર બજાર છે, તેના લીધે પણ માણસો છે અને લોભ જે હોય છે ઘણીવાર કે ભાઈ એકના 2 ડબલ પૈસા થઈ જાય, એમાં પછી પૈસા જતા રહે છે એટલે વ્યાજે રૂપિયા લે છે અને પછી પણ દેહ છોડતા હોય છે. તો આવા અનેક કારણો છે, જેમાં પછી પતિ પત્નીના સંબંધોમાં માનસિક તણાવ હોય છે. તો પત્ની રીસામણે ગઈ હોય ત્યારે પતિ આપઘાત કરી લે છે, કે દીકરીને સાસરામાં જે કંઈ દુઃખ હોય છે ત્યારે પણ એ પરિવારજનોને જણાવતી નથી, મનમાં ને મનમાં મૂંઝાય છે અને પછી આવું આત્યંતિક પગલું લઈ લે છે. જી, મેં આપણી સાથે જ્યારે આપણે વાત કરતા હતા તો આપણે કહ્યું કે આત્મહત્યા ન કરે એ માટે પણ આપ કંઈક કાઉન્સિલિંગ કરો છો. તો એમાં કઈ રીતે આ વ્યક્તિ સાથે કઈ રીતે તમે જોડાવ છો? તમને કેમ ખબર પડે કે એવું કોઈ પ્લેટફોર્મ છે કે જેના કારણે જે વ્યક્તિ છે એ તમારા સુધી પહોંચે અને તમે એની સાથે કઈ રીતની ડીલ કરો છો, વાત કરો છો? અત્યારે હાલ મારા લેખો ફૂલછાપ અકીલામાં પણ આવી ગયા છે અને એક મારો સેવાનો ભાવ હતો એટલે મેં અકીલામાં પહેલા પેજ ઉપર ત્યારે પણ આપેલું એ રીતે કે આત્મહત્યા કરતા લોકો મને સંપર્ક કરે, સીધું જ મારો મોબાઈલ નંબર એ રીતે. પછી હું મારા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ મેં એક પોસ્ટર બનાવ્યું છે કે જીવન એક સંઘર્ષ છે અને આત્મહત્યા ન જ કરાય, અને એ હું સોશિયલ મીડિયા તરફથી પણ હું બધાને એ મેસેજ ફોરવર્ડ કરું છું અને લોકોને પણ અપીલ કરું છું. એ ઉપરાંત મેં આજથી 1.5 વર્ષ પહેલાં CMOમાં ચીફ મિનિસ્ટર ઓફિસ ગુજરાતમાં પણ મારો પત્ર લખેલો, જેમાં બધા મારા આધાર મેં એમાં પુરાવા જોડેલા કે સુશાંતસિંહ રાજપૂતની જ્યારે સુસાઇડનો કેસ બન્યો હતો ત્યારે એક હલચલ મચી ગઈ હતી દેશમાં, અને એના પછી ઘણા બનાવો ચેપી રોગની જેમ હતાશા પ્રસરતી હતી. એટલે ભારતમાં સરેરાશ દરરોજના 300 કેસ આવા બને છે અને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટ આમાં પહેલું છે. એટલે આ બાબતમાં મેં CMOમાં અપીલ કરી હતી અને હાલ અત્યારે ગુજરાતની હેલ્પલાઇન ચાલુ થઈ છે
એટલે એમાં 104 નંબર પણ લોકો સંપર્ક કરે છે. અને બીજી એક ટેલિમાનસ હેલ્પલાઇન છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, જેનો નંબર 14416 છે. ત્યાં પણ તમે સંપર્ક કરી શકો છો. અને મેં સીએમઓમાં પણ મારી એક અપીલ કરેલી કે મને પણ જો કંઈ માનો કે એ તક આપે તો હું આ કાર્ય કરવા માટે હાજર છું, ગમે ત્યારે 24 કલાક માટે એ રીતે. અને આ પછી જે કહીએ કે આ પગલાં ગુજરાત ગવર્મેન્ટ તરફથી પણ લેવાના છે. જી, ખૂબ સરસ આપનો જે કાર્ય છે કરી રહ્યા છો. દર્શક મિત્રો, કોઈનો જીવ બચાવવો એ નવો જન્મ આપવા બરાબર જ છે. તો આપણે જાની સાહેબને પૂછીએ કે સાહેબ, આપનો કોઈ એવો અનુભવ અમને વર્ણવો કે જ્યારે કોઈ આવું આત્યંતિક પગલું ભરવા જઈ રહ્યું હોય અને આપની સાથે વાત થઈ હોય અને એક કોઈ દિલાસો મળ્યો હોય ને અટકી ગયા હોય, એવું કોઈ દાખલો? આ બાબતમાં 1 જાન્યુઆરી 2017નો આ પ્રસંગ છે કે જ્યારે મેં અકીલામાં જાહેરાત આપેલી હતી, એના સંદર્ભમાં મને એક દીકરીનો કોલ આવ્યો હતો. અને એ જ્યારે કોલ મેં રિસીવ કર્યો પછી મને એને વાત કરી કે હું મરવું છે, જીવવું નથી એમ. એટલે એ સમયે એણે કોલ કટ કરી નાખ્યો. પછી એ સમયે મેં એના જે કોલ નંબર જે છે, હું સીપી સાહેબની ઓફિસે આવ્યો, ત્યાંથી મેં એના કોલ જે હતા એના ઉપરથી મેં એનું એડ્રેસ મેળવ્યું. પછી મેં અભિયમની હેલ્પલાઇન અભિયમ 181માં ફોન કર્યો, એના સ્ટાફની લેડીઝને સાથે લઈને ગયો. પછી જે એડ્રેસ આપ્યું હતું ત્યાંથી એણે મકાન ચેન્જ કર્યું હતું, ત્યાંથી પાડોશી પાસેથી બીજું એડ્રેસ લઈ અને એ દીકરીને મળ્યો. અને અભિયમને એની સાથે અમે બેસી અને દીકરીને સમજાવી, અને 31 વર્ષીય યુવતી હતી, તેનો જીવ બચી ગયો. એ પોતે વકીલ હતી, પણ એને જે કહીએ કે જે યુવાનીમાં પગ લપસી જાય એવી ઘટના હતી અને એના લીધે એ મરવા માગતી હતી. તો આ છે કે એને મેં આ કાર્ય કરવામાં લગભગ મારે 5 કલાક ગયા, પણ એક જીવ બચ્યો. અને પછી પોલીસ સ્ટેશને હું છેલ્લે ગયો હતો કે મારો પૂરેપૂરો પ્રયત્ન હતો અને આ છોકરીનો જીવ બચી ગયો. અને આવો એક કિસ્સો જે છે કે એક આઈટીઆઈમાં વર્ક કરતા હતા અને એ વ્યક્તિને કારણ એવું હતું કે એને સંપત્તિમાં હિસ્સો પૂરો નહોતો મળતો. અને ત્યારે એવું હતું કે એની દીકરીઓએ મને આજીજી કરી હતી કે મારા પપ્પાનું કોઈ નથી. એના વાઈફે એમ કહી દીધું હતું કે હવે આને જે કરવું એ કરો. પણ એ સમયે મેં એને હિંમત આપી અને 10 દિવસ વિપશ્યના શિબિરમાં એને સ્થાન આપ્યું અને એ અત્યારે જીવી ગયા છે. દર્શક મિત્રો, જીવન એક સંઘર્ષ, એના વિશે જ્યારે વાત કરીએ છીએ, જાનીભાઈ આપણને ખૂબ સારું માર્ગદર્શન આપી રહ્યા છે. તો આપણે એક ચોક્કસ કહેવાનું મન થાય કે જે જીવન છે એમાં પડકારો ઘણા આવવાના જ છે. પડકારો હશે તો જ એ સફરની મજા હશે. પણ એ આત્યંતિક પગલું ન ભરવું, ભલે આપણી સાથે કોઈ પણ હોય એની સાથે વાત શેર કરો અને પોતાના દુઃખ દર્દ છે એને બાંટો. આપણે ત્યાં કહેવાય છે કે ખૂબ સૌથી સારું કોઈ આપણા અંગત હોય, નજીક હોય તો એ મિત્ર હોય છે. તો આપણે જાની સાહેબને પૂછીએ કે સાહેબ, વ્યક્તિના આજે નિરાશાનો સમય હોય કે નિષ્ફળતાનો સમય હોય, સફળતામાં તો સૌ સાથ આપે, પણ નિષ્ફળતાના સમયમાં મિત્ર એક એવું પાત્ર હોય છે કે જે એ વ્યક્તિને સાથ આપે. તો આ બાબતમાં આપ મિત્રની ભૂમિકાને શું સમજો છો? હવે મિત્રની ભૂમિકામાં એવું છે કે મિત્ર તમારી પત્ની પણ હોઈ શકે છે, તમારો ભાઈ પણ હોઈ શકે છે, કે મિત્ર જે કંઈ ફ્રેન્ડ આપણો ભાઈબંધ પણ હોઈ શકે છે. પણ આમાં જ્યારે પણ આવી વસ્તુ બનતી હોય છે ત્યારે પરિવારજનો જે કહે એ મિત્રોએ એમને ખ્યાલ હોવો જોઈએ કે એને ગંધ આવી જવી જોઈએ કે આવા હતાશાના વિચારો જે છે એ મારા મિત્રના મનમાં છે. તો એ સમયે તમારે ખાસ જોવું જોઈએ કે તમારે જે કંઈ પણ વસ્તુ હોય એ દિલ ખોલીને કહી શકો તમે. અને મિત્રની પરિભાષા હું એમ કહીશ કે તમારા જે મિત્ર એવો હોવો જોઈએ કે જે તમારે સુખમાં જે છે એ પાછળ હોય પણ દુઃખમાં આગળ હોય. તો આવો મિત્ર મળવો પણ મુશ્કેલ છે, છતાં પણ તમે એક વ્યક્તિ તો એવો મિત્ર બનાવવો જોઈએ કે જે તમે સમગ્ર વાત એને તમે દિલ ખોલીને રજૂ કરી શકો. જી બિલકુલ. આપણે જ્યારે વાત કરીએ છીએ કે મિત્ર, જેમ સાહેબે કહ્યું કે મિત્ર એસા કીજીએ જૈસે સિર કે બાલ, કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાલ. આવી સરસ આપણે ત્યાં સૂક્તિઓ પણ હોય છે કે તાળી મિત્ર સો મળે, શેરી મિત્ર અનેક, પણ જેના પર સુખ દુઃખ વારીએ એ લાખોમાં એક. તો આવા મિત્રોની પણ આપણા જીવનમાં એટલી જ જરૂરિયાત હોય છે. અને યુવાનો માટે મિત્રો તો ખૂબ એક મહત્ત્વનું પાત્ર હોય છે પોતાના જીવનમાં. તો સાહેબ, જ્યારે આપણે વાત કરીએ છીએ ખૂબ સરસ, તો જે મિત્રો છે એની પસંદગીમાં કંઈ એમ શું કંઈ એમ ક્વોલિટીઝ જોવાની હોય કે એક જીવનના આટલા તમારા વર્ષોનો અનુભવ છે તો વ્યક્તિ છે, બાળક છે ત્યારથી લઈ યુવાન થાય તો એના મિત્રો કેવા હોવા જોઈએ જે સંઘર્ષમાં એને કામ આપે? મારી દૃષ્ટિએ જે છે મિત્રો એવા હોવા જોઈએ કે જેમાં સદ્ગુણ હોવા જોઈએ,
કે જેનું મન જે છે કહીએ કે ખોટી ખરાબ વાતોમાં કે એમાં દૂષણો હોય, માનો કે દારૂ છે, જુગાર છે, કોઈ એવી વસ્તુમાં જે રત રહેતો હોય તો એને આપણે મિત્ર ન બનાવવો જોઈએ. એક જેમ કહેવત છે કે ભાઈ આપણે એક હાથમાં માછલી લઈ અને માનો કે આપણે 20 જેને કહી કે અડધો કિલોમીટર ચાલીએ અને પછી માછલી મૂકી દઈએ તો એ માછલીની વાસ આપણા હાથમાં રહી જાય. અને જો સુગંધી પુષ્પો આપણે હાથમાં રાખીએ અને જો ચાલીએ આપણે થોડી વાર ને પછી પુષ્પો મૂકી દઈએ તો સુગંધ આપણા હાથમાં રહી જાય છે. તેમ સારા વ્યક્તિની સંગત કરવાથી તમને જે કંઈ સારા ગુણ સદગુણ તમારું સંવર્ધન થાય. તો મિત્રોની પસંદગી હંમેશા એવી હોવી જોઈએ કે જેનામાં સદગુણ હોય. અને ભગવાન બુદ્ધે પણ આ બાબતમાં કહ્યું છે કે મૂર્ખોની સંગતિ ન કરવી, કે જેનું મન વશમાં ન હોય, વાણી વશમાં ન હોય, દુરાચારી હોય તો એનાથી દૂર રહેવું, સજ્જનોની સંગતિ કરવી. બિલકુલ. અને હવે હું જે વાત આપને કરવાનો છું, અમારા દર્શક મિત્રો પણ એના માટે ખૂબ સાંભળવા માટે એને તત્પર હોય છે કે યુવાનોની જ્યારે વાત કરીએ, યુવા જગતની જ્યારે વાત કરીએ છીએ તો યુવાન એટલે એમ હૃદયની લાગણીઓથી છલકાતું એક વ્યક્તિત્વ હોય અને એવામાં એક એ પરસ્પર કોઈ પ્રેમની સાથે બંધનથી જોડાય અને એ યુવા યુવતીઓમાં પ્રેમનો એક નવો લાગણીનો દોર ફૂટે, એક ગઠબંધન થાય. તો માનવના જે જીવન સંઘર્ષ છે એમાં આ પ્રેમ એને તમે ક્યાં જુઓ છો? હવે યુવા યુવતીઓમાં પ્રેમ જે છે એમાં એક અગત્યની વસ્તુ એ છે કે શારીરિક આકર્ષણ છે કે ખરેખર તમને પ્રેમ છે એ બહુ અગત્યનું છે. જો શારીરિક આકર્ષણ હશે તો 6 મહિના વર્ષ પછી એ ખતમ થઈ જશે. માનો તમે લવ મેરેજ કર્યા અને 6 મહિના વર્ષ પછી તમને એકબીજામાં બુરાઈ દેખાશે અને પછી તમારો જે છે એ કકડાટ વધતો જશે. જ્યારે અત્યારે એવું પણ બને છે સમાજમાં કે આંતરજ્ઞાતીય લગ્ન થતા હોય છે તો મા બાપ જે છે દીકરીના હોય કે દીકરાના, એણે એક વિચારવું જોઈએ કે ખરેખર જો દીકરો સક્ષમ છે, માનો કે પગભર થઈ શકે એવો છે, કમાઈ શકે છે, તો જ્ઞાતિના બંધનો કરતાં એ બે જો સુખી રહેતા હોય તો એ બાબતમાં તમારે આગળ વધવું જોઈએ અને એને બરાબર યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. જો એને તમે પહેલેથી જ ના કરશો, તોડી પાડશો તો એવા ઘણા આપણે કિસ્સા વાંચીએ છીએ કે ભાઈ સજોડે આત્મહત્યા કરી લેતા હોય છે. જી. અને આજે યુવાનો છે એમાં પ્રેમની જે વાત આપણે કરી તો એ ઘણી વખત એ આત્મહત્યાનું પણ તમે કહ્યું, તો એ સમસ્યાનું સમાધાન શું છે સાહેબ? આજે ઇમોશનલ જે બોન્ડિંગ હોય છે એમાં ઘણી વખત ક્યાંય બ્લેકમેલિંગ પણ જોવા મળતું હોય છે, તો આ સમસ્યાને તમે કઈ રીતે જુઓ છો? આ કિસ્સામાં સાહેબ હું જોઉં છું કે અત્યારે જે દીકરી હોય છે, માનો એની ઉંમર જે છે 18 વર્ષથી 20 વર્ષ હોય, તો એવા યુવતીઓનું કહેવા માંગીશ કે તમે કોઈ વ્યક્તિ જે છે એની પાસે મોંઘું બાઇક છે, ગાડી છે, એ ગિફ્ટો આપે છે એટલે જ તમે ન મોહી પડો. તમે ઘણીવાર એવું પણ છાપામાં અવારનવાર જોવા મળે છે કે તમારી ઓળખ છુપી રાખી અને તમારી સાથે એ તમને પ્રેમ જાળમાં ફસાવે છે. તો તમારું ઇમોશનલ બ્લેકમેલિંગ ના થવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિ ખરેખર શું છે, તેનામાં કયા ગુણ છે, તેનું જીવન કેવું છે, એ બધી તપાસ કર્યા પછી તમારે સંબંધમાં આગળ વધવું જોઈએ. ઘણીવાર એવું થાય કે તમને એમ કહે કે ભાઈ જો તું મારી નહીં થાય તો હું મરી જઈશ, અને એ ટાઈમે દીકરી જે છે કે યુવતી છે એ પલળી જાય છે અને એ પોતાનું સર્વસ્વ સોંપી દે છે. અને અત્યારે આ મોબાઈલ ટેકનોલોજી યુગમાં ઘણીવાર તેનો ભોગ પછી બને છે અને એ એવી ધમકી આપે છે કે હું સોશિયલ મીડિયા પર આને વાયરલ કરીશ અને દીકરી તાબે થઈ જાય છે. એવા ઘણા અનેક ઉદાહરણો જોવા મળે છે. તો યુવતીઓને કહીશ કે તે સ્ટ્રોંગ બને અને જે એની ઉંમર છે ભણવાની, કે માતા પિતાને જે સાથે એનું બેસી અને એની વાત કરી અને પોતાનું લક્ષ્ય નક્કી કરે અને ખોટી રીતે કોઈ પ્રેમજાળમાં ફસાય નહીં. જી બિલકુલ. યુવાન યુવતીઓને પણ આ ખૂબ સરસ સંદેશ જાની સાહેબે આપ્યો. હવે આપણે વાત કરીએ કે યુવાન જ્યારે પગભર થઈ ગયો છે, સેટ થઈ ગયા છે, પછી લગ્ન થાય અને જેમ આપણે શરૂઆતમાં કહ્યું કે પતિ પત્ની વચ્ચે પણ ઘણી વખત તણાવ થતો હોય છે, તો આજે પતિ પત્નીના તણાવગ્રસ્ત જે સંબંધો હોય એને તમે જીવન સંઘર્ષમાં કઈ રીતે, કઈ જગ્યાએ જુઓ છો? હવે પતિ પત્નીના સંબંધોમાં એવું છે કે જ્યારે તમે ગૃહસ્થ જીવન ચાલુ કરો છો ત્યારે તમારી પાસે એક સંતોષ નામનું એક જે કંઈ અમોધ શસ્ત્ર હોવું જોઈએ. સંતોષ અને સુખ બે જરૂરી છે. ઘણીવાર એવું થતું હોય કે ભાઈ મારી પાસે 2 વ્હીલર છે, ગાડી નથી, અને પત્નીની એવી અપેક્ષા હોય કે ભાઈ બાજુવાળાએ ગાડી લીધી, 4 વ્હીલર આપણે લઈ લઈએ, ભલે આપણે લોન લઈએ, હપ્તા ભરીએ. તો એ વસ્તુ બરાબર નથી, યોગ્ય નથી. આપણી જરૂરિયાત શું છે, આપણા ઘરમાં પ્રાયોરિટી શું છે. અને ઘણીવાર જે દેખાદેખી જે ઈર્ષાનો ભાવ છે, મારું એવું માનવું છે કે પુરુષ જે છે એ ફક્ત કમાવાથી નથી ડરતો, પણ ઘણીવાર દેખાદેખીથી જે કંઈ છે એવી તૃષ્ણા છે, એવી ડોલ છે કે જેનું તળિયું જ નથી. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. તો એના લીધે ઘણીવાર તમારે ઝઘડા પણ થતા હોય છે. પ્લસ એક
પતિ પત્નીના જીવનમાં જે કંઈ લગ્નેતર બાહ્ય સંબંધો કહેવાય કે અત્યારે ટેકનોલોજીના જમાનામાં તમારે પતિ પત્ની ઘણીવાર એવું વાંચવા મળે છે કે કોર્ટ એમ કહે છે કે ભાઈ પતિએ પત્નીનો પાસવર્ડ દેવો જોઈએ કે જોવો જોઈએ એકબીજાને, બાકી મોબાઈલના પાસવર્ડ પણ શેર નથી કરતા. તો અત્યારે જે કંઈ ક્યાંક ને ક્યાંક એમ કહીએ કે વિશ્વાસનો અભાવ, હા, એકબીજા પ્રત્યે. અને સંયમ હોવો જોઈએ જીવનમાં સંયમ હોવો જોઈએ કે તમે હવે એક પત્ની જે છે એને પ્રત્યે જ વફાદાર રહો. પતિ પત્નીના સંબંધો છે એ તો આપણે કહીએ કે જોડી છે એ ઉપરથી બનીને આવે છે, તો જે પણ આપણું પાત્ર છે એના પ્રત્યે આપણે વફાદાર રહીએ, એકબીજાથી સંયમિત રહીએ અને સાથે જીવન જીવીએ તો જીવન ખરેખર સંઘર્ષ જે આપણો જીવન આજનો કાર્યક્રમ છે એ ખૂબ આરામથી આપણો રસ્તો છે એ કપાઈ જાય. આપણે ત્યાં એક બહુ સરસ આપણા લોક સાહિત્યકાર છે, હાસ્યકાર છે સાબુદ્દીનભાઈ, એમણે કહ્યું કે કોઈ કાર્યક્રમમાં કહેલું કે ભાઈ પતિ અને પત્ની છે ને એ સ્કૂટરના બે પૈડા જેવા હોય, એમ કે એક પૈડું ન હોય ને તો ન ચાલે. તો આજે તણાવગ્રસ્ત સંબંધો હોય તો એ સ્કૂટર એ ઉબડ ખાબડ થઈ જાય. તો એ જે તણાવગ્રસ્ત સંબંધો છે એને મીઠાશ લાવવા માટે એ બંને શું કરવું જોઈએ? એમાં એક ખાસ કહીશ કે આ જે તણાવગ્રસ્ત સંબંધોમાં જેનો ભોગ જે બાળકો બને છે, તો એ બાળકને મધ્યસ્થ વિચાર કેન્દ્રમાં રાખી અને પતિ પત્નીએ સાથે બેસી અને એકબીજાના જે છે એ સમસ્યાઓની ચર્ચા કરવી જોઈએ. ઘણીવાર એવું લાગે પત્નીને કે ભાઈ મારા માટે પૂરતો સમય નથી આપતા, તમે માનો ઓફિસેથી છૂટા થાવ પછી તમે મિત્રો સાથે તમે બેસો છો કલાક 2 કલાક, મારા માટે સમય નથી. તો હું એમ કહીશ કે દરરોજ તમે પતિ પત્ની જે છે સાથે ક્યાંક વોકિંગમાં ચાલવા જાઓ, બેસીને વાતચીત કરો. બાળક હોય તો એની સાથે બેસો અને બાળક એની હાજરીમાં જ પતિ પત્નીના સંબંધો એમ કે ચર્ચા કરો કે ભાઈ આજે દીકરાએ શું કર્યું, તમે શું ભણ્યા, શું કર્યું, પછી ઓફિસમાં શું થયું તમારે. આજે એવું થાય છે કે ભાઈ આ ક્રિકેટ મેચો જોવામાં લાગી જાય છે તો શરીરથી ભલે પતિ પત્ની બાજુમાં હોય, માનો પણ પતિ જે છે એ 4 કલાક 3 કલાક આઈપીએલનો મેચ જોતો હોય, પછી પત્ની છે તો એની સિરિયલમાં પડી હોય. તો એવું ન હોય કે તમે તમારી સાથે બેસી અને તમારા વિચારોની આપ-લે કરો, તો એક તમારું જે કહે એ સારું પગલું કહેવાય. જી, અને સાહેબ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આપણે ત્યાં જે કુટુંબો છે વિભક્ત થતા ગયા, નાના થતા ગયા, એ પણ થોડુંક આના માટે જવાબદાર છે કે એકલતા માટે? હવે પછીનો જે મારો પ્રશ્ન છે એ એકાકી જીવન જીવતા જે વૃદ્ધો છે કે કોઈ સંતાન હોય, એ એક સંતાન હોય તો એ કંઈ કદાચ બહારગામ કે કોઈ બીજી રાજ્યમાં ક્યાંય નોકરી કરતા હોય અથવા વિદેશ વહી ગયા હોય, તો એવા જે એકાંકી વૃદ્ધો છે એમના જીવનની પણ સાહેબ બહુ મોટી સમસ્યાઓ છે. તો એ વિભક્ત પરિવાર કે એકાંકી જીવન એની સમસ્યા વિશે આપ થોડું અમારા દર્શક મિત્રો સાથે વાત કરો ને. ચોક્કસ. એકાકી જીવન માટે જે કહીએ કે અત્યારે જે વૃદ્ધો જે છે એની સંખ્યા પણ બહુ વધતી જાય છે, ઘરડાઘરની સંખ્યા વધતી જાય છે, જે ચિંતાજનક છે. અને આવું સાહેબ તમે વિચારશો કે મોટે ભાગે જે લોઅર મિડલ ક્લાસ છે કે મિડલ ક્લાસમાં ઓછું જોવા મળે છે, હાયર ક્લાસ જે હોય એમાં વધારે જોવા મળે છે કે એના માતા પિતા જે છે એ બીજે રહેતા હોય છે કે ઘરડાઘરમાં પણ અલગ રહેતા હોય છે, ઘરડાઘરમાં રહેતા હોય છે. પણ એ સમયે પુત્રએ વિચારવું જોઈએ કે ભાઈ મારું લાલન પાલન પોષણ મારા મા બાપે કર્યું છે અને મારી ફરજ છે કે મારે એમનું પણ વૃદ્ધાવસ્થામાં ધ્યાન રાખવું, ખાસ કરીને એને સન્માન આપવું. કારણ કે મા બાપને જ્યારે જે કહીને કે એને પ્રેમની ખોટ ચાલતી હોય છે, એને સમય ના આપો, તમે એને સાંભળો નહીં તો એ ક્યાં જશે. અને આ બાબતમાં એક વર્ષા અડાલજાનીએ પણ એક સરસ રેસનો ઘોડો એક 10મા ધોરણમાં પાઠ પણ આવે છે કે બાળકને તમે ફક્ત કિતાબી કીડો ન બનાવો, માનું જ્ઞાન જરૂર છે એ ભણતર દ્યો સાથે ગણતર પણ આપો. જી બિલકુલ. કે અને બાળકોમાં પણ એવો એને જે કંઈ ટ્રેનિંગ આપો કે જેથી એ સામેવાળા માણસને માનો બીમાર હોય તો એના ઘરે જાય, એનું પૂછપરછ કરે, કોઈ વ્યક્તિ ગુજરી ગયું હોય તો એને ત્યાં પણ યુવા હોય તો 20 વર્ષના એને ટ્રેનિંગ આપો કે ત્યાં જાય, બીજાના સુખ દુઃખમાં ભાગ લે, તો તમારો એ જે લાગણીશીલ સ્વભાવ જે છે એ કેળવાશે. નહીં તો તમે પૈસો પાછળ જ ફરશો, તમે એવું કર્યું હશે તો એવું જ તમારો દીકરો જોશે. તો હું એવું નમ્રપૂર્વક અરજ કરીશ અત્યારે યુવા યુવતીઓને, કદાચ યુવતી હોય તો પણ હવે એવી ઘણી પણ યુવતી હોય છે કે જે પોતાની મા બાપને સાચવે છે, બધા ભાઈ ફરજ ચૂકી ગઈ હોય છે છતાં યુવતી પણ એવું કરે છે. તો મા બાપને સાચવવું. અને હું એમ માનું છું કે કુદરત ભગવાન જે છે ને એ ધરતી પરના ભગવાનની મા બાપ જ છે, અને મા બાપની જેટલી સેવા કરશો એટલા તમે જીવનમાં ખૂબ જ આગળ આવશો અને ખૂબ જ સુખી થશો. જી બિલકુલ, ખૂબ સારી વાત આપે કહી કે પૃથ્વી પરના જે ભગવાન છે જેને કહી શકાય કે મનુષ્ય માટે એના મા બાપ જ છે. સાહેબ આમાં એક જેમ કહીએ કે
ઘણા પ્રશ્નો પણ થતા હોય, પરિવાર હોય, તો ઘણી વખત આજના સમય પ્રમાણે માતા પિતાઓએ પણ જે પોતાના પુત્રવધુ તરફે કંઈક એક અલગ પ્રકારનું થોડુંક વાતાવરણ એમને પણ રાખવું જોઈએ. એ વિશે તમે શું કહેશો કે આજના સમયમાં જે માતા પિતાને, ચાલો બાળકો તો એમને પૂજે, પણ માતા પિતાઓએ પણ નવા સમય પ્રમાણે કેટલીક તકેદારી રાખવી જોઈએ? હવે હું પણ એક દીકરીનો બાપ છું જી. અને મારી દીકરી 20 વર્ષની છે અને દીકરો છે 27 વર્ષનો છે. જી. તો હવે આજકાલ જમાના પ્રમાણે તમારે પુત્રવધુ જે છે એને પણ દીકરી તરીકે ગણવી જોઈએ. જ્યારે મારી દીકરીની હું વાત કરું કે ભલે ભવિષ્યમાં પારકે ઘરે જશે તો એને હું એવી ટ્રેનિંગ આપું છું, એવું હું વિચારું છું કે ભાઈ એ સાચા મા બાપ હવે તારા એ છે, તો ત્યાં જઈ તમારે એવું વર્તન હોવું જોઈએ કે જેથી એમને સુખ શાંતિ સાતા મળે. તમારે કંઈ પણ પ્રશ્ન હોય, માનો કે એવું બને કે ભાઈ જીવન છે પતિ પત્નીમાં થોડો ખટરાક થતો હોય, તો એવું બને ત્યારે આપણે સામેવાળા જે કહીએ કે પિયર પક્ષ હોય એને સસરા પક્ષ તરફ પણ જવું જોઈએ. દીકરીની વાત પણ સાંભળવી અને દીકરીની ગેરહાજરીમાં તેના પતિ, તેના સસરા સાસુની પણ વાત સાંભળવી કે ખરેખર ક્યાં ચૂક છે, કે આપણે આનું સમાધાન કઈ રીતે કરી શકીએ. એવું બને કે ભાઈ દીકરીનો વાંક હોય તો એને સમજાવી અને લગ્ન જીવન સારી રીતે પસાર થાય. પણ જો એવું બને કે ભાઈ સસરા પક્ષ તરફથી ખોટું ટોર્ચરિંગ હોય તો દીકરીને આપણે પાછી ઘરે લાવવામાં જરાય શરમ ન અનુભવવી જોઈએ. કારણ કે ઘણીવાર એવું થાય કે દીકરી બોલી નથી શકતી અને આત્યંતિક પગલું ભરી લે છે. તો હું એ અટકાવવા માગું છું કે દીકરી સ્ટ્રોંગ રહે અને જ્યારે પણ પોતાના ઉપર કોઈ માનો શારીરિક પ્રહાર થાય કે માનો કે કંઈ હાથ ઉગામી દે કે એવું તકલીફ પડે તો એ સમયે એને સ્ટ્રોંગ બની અને એને રજૂઆત માતા પિતાને કરવી જોઈએ અને પોતે પોતાના ઘરે આવી અને પોતાના પગ પર પણ ઊભું રહેવું જોઈએ. અહીંયા હું પણ એ પણ કહીશ કે માતા પિતાને સૌથી ઊંચો કરિયર જો કહીએ તો દીકરીને ખૂબ ભણાવો, એના પગ પર ઊભી કરો. દર્શક મિત્રો, આજે આપણે યુવા જગત કાર્યક્રમમાં જીવન એક સંઘર્ષ એ વિષય ઉપર આપણે ખૂબ સરસ માહિતી મેળવી અને આ જ ચર્ચાને આપણે હજુ પણ આગળ વધારીશું અને ફરીથી આપણા માનવ જીવન વિશે, આપણા માનવ મન વિશે અને આપણા જીવનના સંઘર્ષ વિશે આપણે જાની સાહેબ સાથે વાત કરીશું. જોડાયેલા રહેજો. નમસ્કાર.